જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર મિત્રો. આજની વાર્તા છે સમાન ન્યાયની. ઘરનું આખું આંગણું રંગબેરંગી રોશનીઓ અને ચમકતા ચહેરાઓથી ઝગમગી રહ્યું હતું. ઘરમાં પગ મૂકતા જ પકવાનોની મનમોહક સુંગંધ અને મનને બાંધી લેતી હતી. ઢોલ તાશા સાથે નવી વહુનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું હતું. આ બધું જોઈને સ્નેહા આજે ખુશ હતી. ખુશીથી તેના પગ જમીન ઉપર ટકતા ન હતા, કારણ કે તેના લગ્ન એક ઉચ્ચ અને શ્રીમંત પરિવારમાં થયા હતા. મોહલ્લાની બધી સહેલીઓ ઈર્ષ્યાથી લાલ પીળી થઈ રહી હતી. એકબીજાને કહેતી હતી કે સ્નેહાનો થનારો પતિ કોઈ ફિલ્મ અભિનેતાથી ઓછો નથી. તે પોતાની ખૂબ નસીબદાર માનતી હતી. તે તેના લગ્નના દિવસથી આતુરતાથી રાહ જોતી હતી. ખેર, આજે તે દિવસ આવી ગયો જ્યારે તે પોતાના ઝૂંપડપટ્ટી જેવા ઘરમાંથી નીકળીને રાણી બનીને સાસરે આવી હતી. પોતાના પતિ પવનનો પ્રેમ મળતી સ્નેહા ખૂબ ખુશ હતી. પરંતુ કહેવાય છે ને, દરેક ફૂલ સાથે એક કાંટો પણ હોય છે. એવી જ રીતે દરેક ખુશી પાછળ એક નાનું દુઃખ છુપાયેલું હોય છે. આ વાતનો અહેસાસ સ્નેહાને લગ્નના બીજા દિવસે સવારે થઈ ગયો હતો. માયકાના સ્નેહા ભાભીના ડરથી વહેલી ઉઠતી હતી, પરંતુ તેનું સાસરું ઘણું આધુનિક હતું. તેને લાગ્યું કે અહીં કોઈ નાની મોટી બાબતોમાં રોકટોક નહીં થાય. સાસરામાં હતું તે કોણ? એક પતિ, એક સાસુ અને એક નણંદ. તેથી લગ્નના પહેલા દિવસે નીતિ થઈને ઊંઘી ગઈ. અચાનક કોઈએ સ્નેહાના રૂમનો દરવાજો જોરથી ખખડાવ્યો, જાણે કોઈ ભૂકંપ આવી ગયો હોય. સ્નેહાનો પતિ પવન પણ ગભરાઈને ઉઠી ગયો. સ્નેહા પણ આંખો ઘસતી બેડ ઉપર બેઠી. દરવાજે ખટખટ વધતી જતી હતી. પવને ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે તેની બહેન ગુડિયા ઊભી હતી. તે તીખી અવાજે બોલી, ભાભી, તમે અત્યાર સુધી સૂતા છો? ઝડપથી ઉઠો, તમારા હાથ નાસ્તો કરવાનો ખાવો છે. મારી બધી સહેલીઓ તેની ભાભીને હાથનો નાસ્તો ખાય છે. હવે તમે આ ઘરમાં આવી ગયા છો, તો શા માટે કામ કરે? અરે ભાભી, કાલથી અમે ઉઠીએ તે પહેલાં લખેલા બધા કામ પતાવી દેજો. એવું નહીં કે લાડ સાહેબ ગવર્નરની જેમ બેડ પર પડ્યા રહો. સ્નેહાએ જ્યારે લિસ્ટ વાંચ્યું, તેમાં લખ્યું હતું કે સવારે 4 વાગે ઉઠવું, ઝાડુ પોતું, વાસણ, કપડાં, સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાસુ અને નણંદની સેવા. આ બધું જોઈને આંખો ફાટી રહી રહેતી હતી. તેના સપનાનો મહેલ ચૂકનાચૂર થઈ ગયો. ગુડિયાના અવાજથી તેની સાસુ ગંગાજી પવનના રૂમમાં આવ્યા અને ગુડિયાને ટપતો આપતો બોલ્યા, ગુડિયા, આ કેવું બાળપણ છે? હજી તો વહુને મીઠું બનાવવાની રસોડાની પહેલી રસમ પણ થઈ નથી નિભાવી, અને તું તેને કામ કેવા કહે છે? ગુડિયા બોલી, ભાભી, પહેલાં મીઠું બનાવી દો, પછી બધાનો નાસ્તો બનાવો. ઝડપથી ઉઠો અને 2 મિનિટમાં ફ્રેશ થઈને રસોડામાં પહોંચો. મને ખૂબ ભૂખ લાગી છે. મારી કેટલીક સહેલીઓ પણ આવવાની છે. તેમના માટે પણ કંઈક સારી વાનગીઓ બનાવો. એમ કહીને તે પોતાના રસોડામાં ચાલી ગઈ. સસરાના પહેલા દિવસે સ્નેહાએ નણંદ પરતે નફરત થઈ ગઈ હતી, પરંતુ તેનો પતિ પવન આ બધું જોઈને હસી રહ્યો હતો. સ્નેહાએ ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, સાંભળો, મને ગુડિયાની આ હરકતો બિલકુલ પસંદ નથી. તેણે સમજાવો કે હું ઘરની વહુ છું, નોકરાણી નહીં. સ્નેહાની આ વાતે પવન આશ્ચર્યચકિત થઈ ગયો. તે શાંત અવાજે બોલ્યો, સ્નેહા, આજે તે આવી વાત કરી, પરંતુ હું ફરીથી તારા મોઢેથી આવું કંઈ ન સાંભળું. ગુડિયા મારી દીકરી જેવી છે. પિતાના મૃત્યુ બાદ તેના પિતા બનીને ઉછરી છે. મેં મારો જીવ વેચે છે. જો એ આજ પછી ગુડિયાની કોઈ વાત માનવાથી ઇનકાર કરશે, તો હું તારો હાથ પકડીને હંમેશા માટે તને માયકે મૂકી આવીશ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સમજી? પવનની વાત સાંભળીને સ્નેહા ફૂલોની સેજ બેસીને રડવા લાગી. શું કોઈ નવી વહેલી વહુ સાથે આવું વર્તન કરે? મન મસોધી નણંદની ફરમાઈશી પૂરી કરવા રસોડામાં ગઈ. ત્યાં ગુડિયાની ફરમાઈશો લાંબી યાદી તૈયાર હતી. સ્નેહા તેની ઈચ્છા મુજબ બધું બનાવવા લાગી. ટીવી જોતી ગુડિયા સ્નેહાને અવાજ આપે છે. સ્નેહા જે રસોડામાં ગરમા ગરમ પકોડા તળી રહી હતી, હાથ લૂંટતી હોટલમાં આવે છે અને મને બોલાવ્યું. સ્નેહાએ કહ્યું, હા બોલાવ્યું, શું સંભળાવ્યું નથી? કાનમાં રૂ નાખી રાખ્યું છે. તમે તમારા ઘરમાં કામ નથી કર્યું? કયા રાજા મહારાજાને ઘરમાંથી આવ્યા છો? આટલો સમય લાગે છે. ઊભા ઊભા શું જોતો છો? મારી સહેલીઓ આવી ગઈ છે. ઝડપથી નાસ્તો લગાવો અને મીઠું પણ. જી દીદી, એમ કહીને સ્નેહા રસોડામાં ગઈ. પાછળથી ગુડિયાની એક સહેલી બોલી,
આ તમારી નવી ભાભી છે ને? તું તેની સાથે નોકરો જેમ કેમ વર્તન કરે છે? તેને માન સન્માન આપ, તો તને પ્રેમ મળશે. ગુડિયા બોલી, અજ્ઞાની મૂર્તિ, વધારે જ્ઞાન આપવાની જરૂર નથી. તું સહેલી છે ભાભીની. મારા ભૈયા મારા ઉપર જાન છાંટે છે અને કોઈ ઘેરેને માન સન્માનની જરૂર નથી, સમજી? શરૂઆતથી જ તેને દબાવી નહીં રાખ્યો હોય તો મારા ઉપર રાજ કરવા લાગશે. અહીં આવ્યા છો તો મજા કરો. બધી સહેલીઓ ગુડિયાની વાત ઉપર હસવા લાગી. સ્નેહા ચા પાણી લઈને આવી ત્યારે આ વાત તેના કાને પડી અને તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમ છતાં તેને ગરમ ગરમ પકોડા સર્વ કર્યા અને પછી પોતાના પતિ પવનને આવતા રૂમમાં ગઈ. થોડી વારમાં ફરી ગુડિયાનો અવાજ આવ્યો, ભાભી, ઓ ભાભી, ક્યાં ગયા? પવને કહ્યું, જો ગુડિયા, તને શા માટે બોલાવે છે? પહેલાં જઈને તેનું સંભાળ. જી દીદી, હું આવી, એમ કહીને સ્નેહા ગઈ અને ગુડિયા બોલી, શું ભાભી, તમે ખાતરદારી કરતા નથી આવડતું? કોઈ ગરીબના ઘરમાંથી આવ્યા છો. જુઓ, મારી સહેલીઓ ભૂલથી ચટણી ફર્શ પર નાખી દીધી. પહેલાં ગંદી સાફ કરો. શું મારી સહેલી ગંદકી બેસશે? અને જઈને અમારા માટે ગરમ ગરમ કોફી બનાવો. કોફી બનાવતા આવડે છે ને? ગુડિયા સ્નેહાને ખૂબ તંગ કરવાનું શરૂ કર્યું. સ્નેહા મનમાં વિચારવા લાગી કે તેની નણંદ આટલી નાની નથી કે તે ન સમજી કે નવી વહુ સાથે કેવું વર્તન કરવું જોઈએ. તેના કોમળ મનમાં 100 સપના હોય છે. ગુડિયા ઉંમરમાં સ્નેહાથી 1 વર્ષ નાની છે, પરંતુ એનું બાળક હજી ગયું ન હતું. ખેર, ધીમે ધીમે સ્નેહાએ બધું સહન કરવાની આદત પડી ગઈ હતી. તેને સમજાઈ ગયું કે આ ઘરમાં ગુડિયાનું રાજ ચાલે છે. પણ પવનની ખાતર ગુડિયા સાથે પ્રેમ વર્તન ધીમે ધીમે સમય પસાર થયો. સ્નેહા અને પવન લગ્નને 2 વર્ષ થઈ ગયા, પરંતુ હજી ભગવાને તેમને સંતાનની ખુશીથી દૂર રાખ્યા હતા. સ્નેહા સંતાન માટે રાત દિવસ ભગવાનને વિનંતી કરતી. તે વિચારતી હતી કે જ્યારે તેની ગોદ ભરાશે અને બાળકની ડિલિવરી ગુજશે ત્યારે પવનના દિલમાં ગુડિયા માટેનો પ્રેમ ઓછો થઈ જશે. તે શહેરમાં મોટા ડૉક્ટર પાસે ફરતી અને ડૉક્ટરે કહ્યું, ટેન્શનથી દૂર રહેશો તો જ તમે મા બની શકશો. સ્નેહા ઘરે આવીને ઘરે પવનને કહ્યું, પવન, આપણે લગ્ન વખતે હનુમાન પર નથી ગયા, તો ચાલો હનુમાનને બહાને ક્યાંક ફરવા જઈએ. આપણું મન પણ ફ્રેશ થઈ જશે. પરંતુ પવન પોતાનામાં વ્યસ્ત શેડ્યુલમાંથી આટલો સમય ન કાઢી શક્યો કે પોતાની પત્નીને હનુમાન પર લઈ જાય. પરંતુ એક દિવસ પવનને તેની ઓફિસમાંથી કોઈ પ્રોજેક્ટ સંબંધમાં શિમલા મોકલવામાં આવ્યો. તેમણે કહ્યું, સ્નેહા, શિમલામાં મારું કામ પણ થઈ જશે અને આપણું હનીમૂન પણ. અને તે તેને સાથે લઈ જવા તૈયાર થયો. આ વાતની સ્નેહા ખૂબ ખુશ થઈ. આખો દિવસ તેણે પેકિંગ કરતી રહી. રાત્રે ડિનર વખતે પવને પોતાની માં ગંગાજીને કહ્યું, માં, અમે 15 દિવસ માટે હનુમાન જઈ રહ્યા છીએ. આ સાંભળી ગુડિયા ખુશીથી ઉછળી પડી અને બોલી, વાહ ભૈયા, મારે પણ જવું છે. મારી બધી સહેલીઓ ફરવા ગઈ છે, મને પણ સાથે લઈ જાઓ. ગંગાજીએ ગુડિયાને આંખો બતાવે છે. ગુડિયા આવે છે. ચૂપ કર પગલી, પવન હસી રહ્યો હતો. પરંતુ ગુડિયાનો ઉદાસ ચહેરો જોઈને તે બોલ્યો, હા ચોક્કસ ગુડિયા, આપણે સાથે જઈશું. આ વાતની સ્નેહાનો સબક બાંધ તૂટી ગયો. તે બોલી, ગુડિયા, તારી સહેલીઓને પૂછ કે તેઓ પોતાના ભાઈ ભાભીનું હનુમાન બગાડવા ગઈ છે કે ફેમિલી ટૂર પર. આ સાંભળી ગુડિયા રડવા લાગી અને ચૂપ થવાનું નામ ન લીધું. સ્નેહા ડાઇનિંગ ટેબલ ઉપરથી ઉઠી અને પોતાના રૂમમાં ગઈ. તેને ખૂબ ડર લાગી રહ્યો હતો કે પવન રૂમમાં આવીને તેને પર ચીખશે, બૂમો પાડશે, કારણ કે તેને તેની લાડલી બહેનનું દિલ તોડ્યું હતું. પરંતુ એવું કંઈ થયું નહીં. પવન રૂમમાં આવ્યો અને ચૂપચાપ બેડ ઉપર સૂઈ ગયો અને તેને નીંદર આવી ગઈ. સવારે પવને સ્નેહાનું સુટકેસ ઉપાડ્યું અને સાથે ચાલવાનું કહ્યું. સ્નેહાની ખુશીનો પાર ન રહ્યો. સ્નેહાને લાગ્યું કે આજે પહેલીવાર પવન પોતાની પ્યારી બહેનની વિરુદ્ધ ગયો છે. પોતાની જીદ ઉપર તે પોતાને અભિનંદન આપી રહ્યો હતો. રસ્તામાં તે વિચારતી હતી કે ગુડિયા તેની ખુશીઓની વચ્ચે ક્યારે નહીં આવે. પરંતુ શું થયું? પવને સ્નેહાને માયકાના દરવાજે ગાડી રોકી અને કહ્યું, અહીં ઉતરી જા, તારું સ્ટોપ આવી ગયું છે. સ્નેહા અજાણ્યા બનીને તેની તરફ જોવા લાગીને બોલી, આ તો શું મારું માયકો છે? આપણે તો શિમલા જઈ રહ્યા છીએ કે નહીં? પવન બોલ્યો, હા, શિમલા જઈ રહ્યા છીએ, પરંતુ હું તને નહીં. માં, મારી બહેન અને ગુડિયા, હું તને ઘરે એકલી તો નહીં છોડી શકું ને. તેથી વિચાર્યું કે તને માયકાની સફર કરાવી દઉં. જ્યાં સુધી મારી અક્કલ ઠેકાણે નહીં આવે ત્યાં સુધી તું અહીં જ રહેજે. આ શબ્દો ન હતા, તીર હતા.
તેમણે સ્નેહાને આત્માને છલકી કરી દીધો. સ્નેહા ભીની આંખો લઈને ઘરમાં પ્રવેશી. તેની માએ પોતાની દીકરીને આવતી જોઈને તેને ગળે લગાડી. અરે બેટા, બિનજાણ કરી આવી ગઈ? ના, કોઈ ફોન ના આવ્યો, કોઈ ખબર? સ્નેહા બોલી. હા માં, બસ એમ જ તમારી યાદ આવી રહી હતી તો આવી ગઈ. 2-3 દિવસ શાંતિથી પસાર થયા હશે. સ્નેહાએ ભાભી પારુલને તંગ કરવાનું શરૂ કર્યું. પારુલને શંકા થઈ કે સ્નેહાને સાસરે કંઈ બખેરું જરૂર કર્યું હશે, જેથી જીજાજીએ તેને હંમેશા માટે માયકે છોડી દીધી. પારુલ સાસુને ઉછરાની મજાક ઉડાવતી હતી. દીકરીનો ઉછેર કેવો કર્યો? લગ્નને 2 જ વર્ષ થયા હતા અને માયકે પધારી. પારુલે કહ્યું, સ્નેહા, હવે તારે કોઈ જૂઠું બોલવાની જરૂર નથી. મને બધું ખબર છે કે તું અહીં 2 દિવસ માટે નહીં આવી કે મહેમાનની જેમ તારું સ્વાગત કરું. પારુલની વાતો સ્નેહાને ભાઈ પર તેની પાછળ પડ્યો. હા પારુલ, સાચું કહે છે સ્નેહા. મહેમાન હતો 2 દિવસનું હોય છે, પરંતુ તું અહીં ઘણા દિવસ રહી ગઈ છે તો ઓછામાં ઓછું તારી ભાભીની મદદ તો કર. વળી ખાલી બેસીને કરે શું છે? સ્નેહાએ ભાઈનું વર્તન ખૂબ દુઃખ આપતું હતું. પહેલેથી જ તેના ભાઈની દુકાન સારી ચાલતી હતી, છતાં 2 ટંકની રોટી માટે સ્નેહાને માયકે મજૂરી કરવી પડતી હતી. અવારનવાર રિશ્તેદારો પણ સ્નેહાને 100 વાતો સંભળાવતા. મહોલ્લાના લોકો અનાપ શનાપ તેના મોઢા ઉપર બોલી ચાલ્યા જતા. કેવી છોકરી છે, સાસરે બરાબર નિભાવી ન શકી, આટલા શ્રીમંત ખાનદાનમાં લગ્ન થયા હતા, ખબર નહીં શું ચક્કર છે. આ બધી વાતોથી કંટાળીને સ્નેહા પોતાનું સન્માન લઈને સાસરે પાછી આવી. તેની સાસુ ગંગાજીએ પોતાના વહુનું દિલ સ્વાગત કર્યું, પરંતુ નણંદ ગુડિયા મોઢું બનાવીને બોલી. અરે, તમે અહીં બનાવવાનું કશા માટે કર્યું? ભાઈ માટે બીજી છોકરી જોવા જઈ રહ્યા હતા. કોઈ યોગ્ય અને અમારા સ્ટેટસની. હું તો ભૈયા માટે બીજી દુલ્હન શોધી રહી છું. ગુડિયાની વાતો સાંભળીને સ્નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું દિલ ધડકી ગયું, કારણ કે ગુડિયા કહેતી હતી તે જ થવાનું હતું. પરંતુ ગંગાજીએ ગુડિયાને ઠપકો આપીને ચૂપ કરાવી. રાત્રે જ્યારે પવન ઓફિસેથી પાછો આવ્યો ત્યારે સ્નેહાએ જોઈને બિલકુલ ખુશ ન હતો. તેની ઇજ્જત તો 2 ગોળી જેવી થઈ ગઈ હતી. પરંતુ એ માયકાથી જીવનનો પાઠ શીખવીને આવી હતી કે લગ્ન બાદ સ્ત્રીની ઇજ્જત ફક્ત તેના સાસરે જ હોય છે અને તેની અડધી સાસરેથી નીકળી છે તે નહીં. આથી સ્નેહા ગુડિયાથી ખુશ થવા લાગી. ગુડિયાને ખુશ રાખવા માટે તેની આગળ પાછળ ફરવા જોવાથી પવનનો વર્તાવ પણ તેની સાથે સારો થઈ ગયો. સ્નેહા સંતાન માટે દુઆ કરતી ન થાકતી. એવું કયું મંદિર છે જ્યાં જઈને માથું ન ટેકવી? પવન પણ બાળકોની ઈચ્છા રાખતો હતો, પરંતુ આ વિલંબ ભગવાનની મરજી હતી. બંનેને કોઈ ખામી ન હતી. ડૉક્ટરે બધી રિપોર્ટ નોર્મલ જણાવી હતી. બીજી તરફ ગુડિયા સ્નેહાને તકલીફ આપવાનો કોઈ મોકો છોડતી ન હતી. પરંતુ આ દરમિયાન સ્નેહાએ નોંધ્યું કે ગુડિયાનો મૂડ આજકાલ કંઈક અલગ જ છે. તે આખો દિવસ પોતાના રૂમમાં જ રહેતી અને હંમેશા ચહેરા ઉપર મેકઅપ લગાવેલો રાખતી. 2-4 કલાક માટે ઘરેથી ગાયબ થઈ જતી. સ્નેહાને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. તેણે ગુડિયાની જાસૂસી કરી. જ્યારે ગુડિયા ક્યાંક જતી ત્યારે સ્નેહા બુરકો પહેરીને તેનો પીછો કરતી. આખરે તેના હાથે સત્ય આવી ગયું. તેણે આ માટે ઘણી મહેનત કરવી હતી, પરંતુ સત્ય ક્યાં સુધી છુપાઈ શકે? વાત એવી હતી કે ગુડિયાને કોઈકની સાથે ચક્કર ચાલી રહ્યું હતું. મોહલ્લામાં એક નવો છોકરો આવ્યો હતો. ઠીકઠાક કદ, ઘેરો કાળો રંગ અને કપડાથી ગરીબ ઘરનો યુવાન લાગતો હતો. તેમાં કોઈ ખૂબી ન હતી કે જેના લીધે તેને સાથે પ્રેમ થાય, પરંતુ ખૂબ નહીં, ગુડિયાની આંખો પર પ્રેમથી કોઈ પટ્ટી બંધાઈ હતી. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. સ્નેહા આ બધી બાબતોને ખૂબ મજાક લઈ રહી હતી. દર સાંજે તે છોકરાને ગુડિયાને એક પરબડિયું આપીને ચાલ્યો જતો. ત્યારબાદ ગુડિયા કલાકો સુધી પોતાના રૂમમાં બંધ રહેતી અને સ્નેહાને નક્કી કર્યું કે હવે પવનને તેની પ્યારી બહેનનો અસલી રંગ બતાવવાનો સમય આવી ગયો છે. તેથી જ્યારે પણ તે વાતે પવન સાથે બેસતા તે કહેતી કે ગુડિયા માટે ક્યાંય સારું સ્નાન શોધી લો. આ ઉંમર બેલગામ હોય છે. આજકાલનો જમાનો પણ સારો નથી. સમયસર છોકરીના હાથ પીળા કરી દેવા જોઈએ. જુવાન છોકરીઓને ઘરમાં વધુ સમય બેસાડવી ન જોઈએ. પવન સ્નેહાની વાતથી ચીડાઈ જતો અને કહેતો, જુવાની જેવી હોય, મારી બહેનને આ જુવાની હવા નથી લાગે. અને મારી બહેન પૂરો ભરોસો છે. તે મારો ભરોસો છે, મારું ગૌરવ છે. સ્નેહા મનમાં પવનના બહેનના પરના અંધા ભરોસા પર ખૂબ હસતી અને તે ચૂપચાપ ગુડિયા પર જાસૂસી કરી રહેતી. એક દિવસ
સ્નેહાએ ગુડિયાને ઘરેથી ખૂબ સજી ધજીને બહાર જતી જોઈ. તે તેનો પીછો કરવાનું નક્કી કર્યું. સ્નેહા દૂર જાળીને તેની પાછળ ચાલી રહી હતી. ગુડિયાને ઘરેથી નીકળતા કહ્યું કે સહેલીના ઘરે જઈ રહી છે. ગલીમાંથી વળીને બહાર નીકળતા તેને એક શાનદાર કાર બેસી ગઈ. સ્નેહાએ થોડું આગળ થઈને જોયું તો તેમાં એક ખૂબ સુંદર છોકરો બેઠો હતો. તે સુખથી પણ કોઈ શ્રીમંત ખાનદાનનો લાગતો હતો. ખેર, સ્નેહા ઘરે પાછી આવી. તેને બેહદ ઈર્ષા થઈ રહી હતી. આખરે ગુડિયાને આટલી મોટી લોટરી કેવી રીતે લાગી? આ બાબતમાં તહેસ નહેસ કરવા તે બેચેની રહી હતી. થોડા સમય બાદ ખબર પડી કે ગુડિયા અને શ્રીમંત છોકરો પ્રેમમાં ઘણા મહિનાઓથી જોરજોશથી ચાલી રહ્યો હતો. તે કાળો છોકરો ફક્ત શ્રીમંત છોકરાનો પુત્ર લાવતો હતો અને બદલામાં તેને પૈસા મળતા. સ્નેહાને લાગ્યું કે આ કેવી રીતે થઈ શકે? આ ઘરમાં આટલી હોશ આરામથી જિંદગી જીવ્યા બાદ ગુડિયા બીજા ઘરે જઈ અને ખુશી કેવી રીતે થઈ શકે? આ રીતે તો તેને ક્યાંય કરેલા પાપની સજા ન મળે. સ્નેહાએ એક ખતરનાક યોજના બનાવી. આ યોજનામાં તેના માટે કાં તો જન્નત હતી અથવા જન્હમ હતી, પરંતુ તેને વિચાર્યા વગર તેને ચંપાવ્યું. સ્નેહાએ પવનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેણે પોતાની આંખે ગુડિયાને એક છોકરા સાથે જતા જોયા છે. પવન આવા સાંભળીને ખૂબ હંગામો મચાવ્યો. તેણે ખૂબ ગાળો આપી, પરંતુ સ્નેહાને હાર ન માની. તે રોજ થોડું થોડું ઝેર પવનના કાનમાં રેડતી ગઈ. એક દિવસ તે શ્રીમંત છોકરો ગુડિયાને મળ્યા બાદ તેના ગલીમાં જોડવા આવ્યો. બંને એકબીજાનો હાથ પકડીને વાતો કરવા વ્યસ્ત હતા. ત્યારે સ્નેહાએ પવનને ફોન કરીને ઘરે બોલાવ્યો અને તેને છત ઉપર લઈ ગઈ. ત્યાં સુધીમાં અત્યારે શ્રીમંત છોકરો જતો રહ્યો હતો અને ગુડિયા તે કાળા છોકરા સાથે દેખાઈ. સ્નેહાએ પવનને કહ્યું, તમે ગેટ પાછળ છુપાઈને અમારી વાતો સાંભળો, હું હમણાં આવું છું. પવનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. ગુડિયા જેવી ઘરમાં પ્રવેશી, સ્નેહાએ તેને ગુસ્સો દિલાવતા કહ્યું, ગુડિયા, મેં જોઈ લીધું છે કે તું ક્યાંથી આવી, અને તને થોડી શરમ ના આવી? તે તારા ભાઈના ચહેરા ઉપર કાળા ડાઘ લગાવી દીધા, તેવી ઇજ્જત માટીમાં મેળવી દીધી. ગુડિયા હંમેશાની જેમ સ્નેહા ઉપર ગુસ્સે થતા બોલી, હા, મળીને આવું છું તે છોકરા સાથે. મારું ચક્કર ચાલે છે, જ્યાંથી હું રોજ તેને મળવા જાઉં છું. બધાની આંખોમાં ધૂળ નાખીને જાણી લીધું ને? હવે ખુશ? પરંતુ બધા જાણીને તને કોઈ ફાયદો નહીં થાય. ભાઈને કહીશ તો તેઓ મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશે, પરંતુ મારા ઉપર શંકા નહીં કરે, કારણ કે તેઓ મારા ઉપર આંખો બંધ કરીને ભરોસો કરે છે. ગુડિયાની વાતો સાંભળીને પવન ગેટની પાછળથી બહાર આવ્યો. તેને ગુડિયાને થપ્પડ મારી અને તેનો ચહેરો લાલ કરી દીધો. ગંગાજી દોડતા પોતાની દીકરીને બચાવવા આવ્યા. પવન ગુસ્સામાં બોલ્યો, હું અંધો ભરોસો કરું છું, પરંતુ અંધો નહીં. જો આજે પિતાજી જીવતા હોત તો તેઓ પોતાના હાથે તને મારી નાખત, પરંતુ હું તારી જાન બક્ષું છું. પછી બધું એક જ ઝાટકામાં થઈ ગયું. પવને પંડિતને બોલાવ્યા અને તેને સાવળા છોકરા ઉપર થપ્પડ મારીને ઘરે બોલાવ્યો. તે સાવળા છોકરાને તે કહ્યું હતું જે સ્નેહાએ તેને શીખવ્યું હતું. 4 દિવસ પહેલા સ્નેહા તે સાવળા છોકરાને ઘરે ગઈ હતી. તે ખૂબ ગરીબ હતો. તેણે પોતાના પિતાના ઈલાજ માટે 50,000 રૂપિયાની જરૂર હતી. તે શ્રીમંત છોકરા પાસેથી માંગી શકતો હતો, પરંતુ તે સ્નેહાના ભાઈની દુકાનમાં નોકરી કરતો હતો. સ્નેહાએ આખો કાયદો ઉઠાવીને તેને 1 લાખ ખરીદી લીધો. આ રીતે તેને બધું કહી દીધું કે સ્નેહા તેના મોઢેથી બોલવામાં માંગતી હતી, અને હવે પંડિતજી બંનેમાં લગ્ન કરાવી રહ્યા હતા. સ્નેહા બધો ડ્રામા જેવી તે ડાયરેક્ટ હતી, ખૂબ ખુશીથી જોઈ રહી હતી. ગુડિયા હાથ જોડીને કહેતી, ભૈયા, મારી વાત સાંભળો, હું બીજા છોકરા સાથે પ્રેમ કરું છું. આ વાતથી પવનને ખૂબ ગુસ્સો આવ્યો, જેથી બહેને કેટલાક છોકરાઓને ઓળખે છે. ગંગાજી રડી રડીને કોહમરા મચાવી રહ્યા હતા. ચાલો, સ્નેહાને મનની ઈચ્છા તો પૂરી થઈ, અને હવે ગુડિયાનો ખરાબ પડછાયો તેની જિંદગીમાંથી હંમેશા માટે હટી ગયો. સ્નેહા તેના અંજામને વિચારીને હસતી હતી. લગ્નના પહેલા દિવસે ગુડિયા તેની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. હવે તેની સાથે ખરાબ થઈ રહ્યું હતું. ગુડિયા હવે લોકોના વાસણ માંજીને પેટ ભરતી હશે. ગુડિયાની આ ઘટના બાદ ગંગાજી સંપૂર્ણપણે તૂટી ગયા હતા, અને સ્નેહા શેરણી બની ગઈ હતી. લગભગ 2 મહિના પછી સ્નેહા આજે ખૂબ ખુશ હતી. અચાનક તેને ઉલટીઓ થવા લાગી.
પવન દોડીને તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ખબર પડી કે માં બનવાની છે. આ સાંભળીને પવન ખુશીથી જાણે પાગલ થઈ ગયો હોય. પવનના દિલમાંથી બહેનનું ગમ નીકળી રહ્યું. હવે સ્નેહા તેની લાડની પત્ની બની ગઈ હતી. દરેક વસ્તુ તેના હુકમ પર થવા લાગી અને આ તેને ઘણા સમયથી પસાર થતી હતી. ગુડિયાને બિનજરૂરી તેના સુંદર પળો બગાડી હતી. હવે તો સ્નેહા ઘરના વાસણો પણ પોતાના સાસુ પાસે ધોવડાવતી હતી. જો જોતામાં 8 મહિના પૂરા થઈ ગયા. હવે તેના આરામના દિવસો હતા. પરંતુ તેની સાસુને એક વિચિત્ર નાટક શરૂ કર્યું. ક્યારે તેને ચક્કર આવતા તો ક્યારેક ઉલટીઓ થતી. તેઓ આખો દિવસ પરેશાન ન રહેવા લાગ્યા. હવે તો તે દીકરો અને તેમની સેવામાં લાગેલો રહેતો. સ્નેહાની હાલત એવી ન હતી કે કોઈ કામ ન કરી શકે. પરંતુ તેની સાસુ ગંગાજી હવે સંપૂર્ણપણે બેડ ઉપર આરામ કરતા. સ્નેહા વિચારતી કે તેઓ આ બધું નાટક કરી રહ્યા છે. ડિલિવરીનો સમય નજીક આવતો તો પવને પોતાના માતાના ઘરે જવાની પરવાનગી માંગી. થોડું વિચારીને પવને તેને મંજૂરી આપી અને થોડા આરામ કરવા માટે પોતાના માતાના ઘરે પહોંચી ગઈ. આ દુનિયામાં ફક્ત માં જ નિસ્વાર્થ રીતે પ્રેમ કરે છે. તેની માએ દિલથી તેનું સ્વાગત કર્યું. તેને બેડમાંથી ઉઠીને પાણી ન પીવા દેતી. થોડા દિવસો સુધી તેની ભાભી પણ તેને બેસાડી જમાડતી. પરંતુ પછી તે બહાર આવી તેને કામ કરવા કહેવા લાગી. એક દિવસ તેને સ્નેહાના હાથમાં ઝાડુ પકડાવીને કહ્યું, ઘરમાં ઝાડુ પોતું કરી દે, આથી તારી ડિલિવરી સરળ થશે. સ્નેહાએ ફરિયાદભરી નજરે તેની મા તરફ જોયું, પરંતુ તે ખૂબ લાચાર લાગી. ગુસ્સામાં તેણે ઝાડુ પટકી લીધું અને ઝડપથી ઝાડવા લાગી. ત્યારે ખબર નહીં કેવી રીતે તેનો પગ લપસ્યો અને તે સીડી પરથી પડતી ગઈ. તેને કંઈ હોશ ન રહ્યો. તેને ખબર ન પડી ક્યારે તેને ડિલિવરી પાસે લઈ જવાઈ. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેને ખૂબ હળવાશ અનુભવાઈ, જાણે તેના શરીરનો એક ભાગ અલગ થઈ ગયો હોય. તેણે ઝડપથી પોતાના પેટ તરફ જોયું અને તે સમજી ગઈ. ખુશીથી તેણે પોતાની માતાને અવાજ આપ્યો, માં, મારું બાળક ક્યાં છે? પરંતુ તેની મા રડવા લાગી. તેના રડવાથી સ્નેહા ડરી ગઈ. તે ચીખીને નસોને પોતાના બાળક વિશે પૂછવા લાગી. ત્યારે લેડી ડોક્ટરે કહ્યું, ભગવાને તમને દીકરો આપ્યો હતો, પરંતુ હવે તે બાળકને બચાવી શક્યા નહીં, કારણ કે પડવાથી તમારો દીકરો ગર્ભમાં જ મરી ગયો હતો. કદાચ તમે ક્યારેય માં નહીં બની શકો. સ્નેહા ખૂબ છટકતી હતી અને જોરથી રડવા લાગી. ત્યાંથી નર્સે તેને ઊંઘનું ઇન્જેક્શન આપ્યું, જેથી તે સૂઈ જાય. 2 કલાક પછી સ્નેહા હોશમાં આવ્યો. તે ફરી ચીખવા લાગી. ફરીથી તેને ઊંઘનું ઇન્જેક્શન આપવામાં આવ્યું અને 3-4 દિવસ પસાર થયા હશે. જ્યારે સ્નેહાને તેની સાસુ ગંગાજીનો અવાજ સાંભળ્યો. તેનો કોઈને દીકરો થવાની શુભેચ્છા આપી રહ્યા હતા. સ્નેહા આંખો બંધ કરી અને પડી હતી. ત્યારે તેને ગુડિયાનો અવાજ સંભળાયો. તેણે તરત જ આંખો ખોલી અને જોયું તો ગુડિયાનો બેડ તેના ઉપરથી એક બેડના અંતરે હતો. ગુડિયા ખૂબ ખુશ થઈને પોતાના બાળકની ગોદમાં લઈને ઝૂમી રહી હતી. ગંગાજી બંનેને જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા હતા. સ્નેહાને તેની સાસુને જોઈને શરમાઈ ગયું કે તેનો પણ તેની આંખોમાં ધૂળ નાખી રહ્યા હતા. તેઓ તેને દગો આપીને પોતાની દીકરીને મળતા હતા. પરંતુ ગુડિયા ફરી એકવાર તેનાથી જીતી ગઈ હતી. તેણે પોતાના બાળકને જન્મ આપ્યો હતો અને સ્નેહાએ પોતાનું બાળક ગુમાવ્યું હતું. ગુડિયા માં બની ગઈ હતી અને સ્નેહા વાંજિયાનો કલંક લઈને ફરતી હતી. સ્નેહા નર્સોની નજર ચૂકવીને પોતાના બેડમાંથી ઉઠી અને ગુડિયાના બેડ પાસે ગઈ. તે રડવા લાગી. તેને ગુડિયાને કહ્યું, ગુડિયા, તે લગ્ન પછી મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. જ્યારે મેં તારી સાથે થોડું ખરાબ કર્યું તો ભગવાને મારી ઓલાદ છીનવીને તરત બદલો લઈ લીધો. જ્યારે તું આજે પણ ખુશ છે. સ્નેહાએ જોઈને ગુડિયા ચૂપ થઈ ગઈ. તેની આંખો પણ ભીની થઈ ગઈ. ગુડિયા બોલી, ભાભી, તમે મને બિલકુલ પસંદ ન હતા. હું ઈચ્છતી હતી કે તમે મારા ભૈયાથી દૂર રહો. પવન ભૈયા ફક્ત મારું ધ્યાન રાખે અને મને જ પ્રેમ કરે. આથી હું દરેક રીતે કોશિશ કરતી કે તમને તકલીફ આપું, જેથી તમે ભૈયાને છોડીને ચાલી જાઓ. મેં તમારી સાથે જે કર્યું તેની સજા મને મળવી જ જોઈએ, અને મળી પણ. મેં તમારી જિંદગી બરબાદ કરી અને મારા પતિની મારી જિંદગી બરબાદ કરી. તે દરેક પળે મારા ઉપર શંકા કરતો કે ક્યારેક હું તે છોકરા સાથે ભાગી ન જાઉં, જેથી સાથે પ્રેમ કરતી હતી. જેથી તે મને પશુઓની જેમ મારતો, પીટતો અને લોકોના ઘરમાં કામ કરાવતો. ભાભી, આ દુનિયામાં દરેક વ્યક્તિને તેના અપરાધની સજા મળે જ છે. મારો અપરાધ બદનામીનો હતો,
જેથી સજા મને મળી. તમારો અપરાધ મારા ઉપર ખોટો આરોપ લગાવવાનો હતો. એટલે તમે મારી પાસેથી મારા ઘરનો પ્રેમ છીનવ્યો અને મારી મોહબ્બત પણ. ભગવાને તમારી પાસેથી તમારી ઓલાદ છીનવી લીધી. આપણો હિસાબ બરાબર થઈ ગયું. પરંતુ મારી માં આ બધાનામાં નિર્દોષ છે. તેમણે ક્યારેય તમારા ઉપર અત્યાચાર નથી કર્યો. તેમણે તમને હંમેશા દીકરી માની. જેથી દીકરી બનીને તેનું ધ્યાન રાખજો. તેમના પેટમાં અપસર થયું છે. ખાધેલું પીધેલું હજમ નથી થયું. આથી કેન્સર થવાથી ડર છે. હવે એક વધુ પાપ તમારા માથે ન લેશો. ભાભી, ભગવાનની ખાતરી તમને માફ કરી દો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, સ્ટોરી નંબર 2 હમણાં જ ચાલુ થાય છે, તેથી જોડાયેલા રહેજો. સુમિત સવારે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેની માતા કાવેરીજી ધીમે ધીમે ચાલતા તેની પાસે આવ્યા અને પોતાની માતાને આવતા જોઈને સુમિત ઝડપથી તૈયાર શરૂ કરી અને પોતાને વધુ વ્યસ્ત બતાવવા લાગ્યો. તે જાણતો હતો કે માતા તેની પાસે આવીને એક જ વાત દુખડો રડશે, જેથી તેણે ઝડપથી ઓફિસની બેગ ઉપાડી અને તૈયાર થઈને પત્નીને અવલિદા કહી માતા તરફ સ્મિત કરીને ઘરની બહાર નીકળી ગયો. કોઈ નવી વાત ન હતી. તે હંમેશા આવું જ કરતો. જ્યારે પણ કાવેરીજી તેની સાથે વાત કરવા આવતા તે તૈયારથી ઝડપી કરવા લાગતો. તે જાણતો હતો કે માં શું કહેવા માંગે છે, પરંતુ તે કોઈને અવગણીને તરત ઘરમાંથી નીકળી જતો. પરંતુ આજે ન જાણે કેમ તેનું હૃદય બેચેન હતું અને જોરથી ધબકી રહ્યું હતું. તેમ છતાં તેણે પોતાના હૃદયની વાતને અવગણી અને ઓફિસે પહોંચી કામમાં વ્યસ્ત થઈ ગયો. બપોરે લગભગ 1 વાગ્યા તેની પત્ની રચનાનો વારંવાર ફોન આવ્યો, પરંતુ તેણે તેને અવગણીને કાનમાં ધ્યાન રાખ્યું. તે જાણતો હતો કે રચના તેની સામે દુખડો રડશે, કારણ કે તેની માતા અને પત્ની વચ્ચે બિલકુલ બનતું ન હતું. જેથી તે ઓફિસના કામોમાં તેમના ઝઘડાથી દૂર રહેવા માંગતો હતો અને ફોન ઉપાડવાનો યોગ્ય ન ગણ્યો. પરંતુ સાંજે જ્યારે થાકેલો ઘરે પહોંચ્યો ત્યારે રચના તેને જોઈને ચીસ પાડી, તમે મારો ફોન કેમ ન ઉપાડ્યો? ફોન ઉપાડ્યો હોત તો આજે આ મુસીબત આવી ન હોત. આ સાંભળી સુમિતે આશ્ચર્યથી થઈ ગયો અને બેગ બાજુમાં મૂકી અને પૂછવા લાગ્યો, શું કહે છે તું? મને કંઈ સમજાતું નથી. રચના ગુસ્સામાં તેની બાજુમાં બેસીને બોલી, જો ફોન ઉપાડ્યો હોત તો આ નોબત ના આવી હોત. તમારી માતા સવારથી ઘરમાંથી નીકળી ગઈ છે અને હું તેમને શોધીને થાકી ગઈ છું. હવે શું મારો આખો દિવસ આમ જ પસાર થાય કે તમારી માતાને શોધતી ફરું? તે આખી હરકતો કરે છે. હવે હું ઘર સંભાળું કે તમારી માતાને? તમારે તમને સમજાવવું જોઈએ. સુમિતે કહ્યું, માં મળી ગયા ને? રચના બોલી, ના, નથી મળ્યા. તેથી તમને ફોન કર્યો હતો. હવે તમે જાણો કે તમારી માતા જાણે. વળી મારો તેમની સાથે કોઈ ખાસ નાતો નથી. તે તમારી માતા છે. જાઓ અને શોધો. આ ઘરમાં આવીને મારું જીવન બરબાદ થઈ ગયું છે. રચના ઘણું બોલતી રહી, પરંતુ સુમિત ચૂપ રહ્યો અને માતાને શોધવા નીકળી પડ્યો. તેણે એક મિત્રને પણ સાથે લીધો. મિત્રને તેને દિલનો આપતા કહ્યું, જો અહીંયા ક્યાંક મળી જશે. વધુ દૂર નહીં ગયા હોય. તે વૃદ્ધ છે. પરંતુ સુમિતનું હૃદય કોઈ અજાણી શંકાથી ડરી રહ્યું હતું. તે શું કહે? જો તેણે શરૂઆતથી જ માતાનું ધ્યાન રાખ્યું હોત તો આજે આ બધું ન થાત. પરંતુ હવે કોઈને કંઈ કહેવું વ્યર્થ હતું. સુમિત ત્યાં બેસીને રડવા લાગ્યો. તે દરમિયાન રાતના અંધારામાં તેને લાગ્યું કે કચરાના ઢગલા પાસે કોઈ વૃદ્ધ સ્ત્રી બેઠી છે. તેણે મિત્રને કહ્યું, હવે રાત ઘણી થઈ ગઈ, તું ઘરે જા. આપણે માને કાલે શોધીશું. તેને ડર હતો કે કચરાના ઢગલા પાસે બેઠેલ તેની માતા ન હોય. મિત્રે આગળ વધીને દિલાસો આપ્યો, હું કાલે આવીશ અને તારી સાથે આંટીને શોધીશ. એમ કહીને તે ચાલ્યો ગયો. મિત્રના જતા સુમિત દોડીને સ્ત્રી પાસે ગયો અને ત્યાંથી ધ્યાનથી જોવા લાગ્યો. તેણે વિશ્વાસ ન હતો કે તેણે જોયું તો સાચું કે સપન. તેણે વારંવાર પોતાને સિધાર્યો, ક્યાંક તે સપન તો નથી જોતો ને? પરંતુ તેને જોઈ રહ્યો હતો તે સત્ય હતું. તે દ્રશ્ય જોઈને સુમિત પગ નીચેથી જમીન સરકી ગઈ. કદાચ કારણ કે બીજું કંઈ નહીં, પણ તેની માતા કાવેરીજી હતા. તેને લાગ્યું કે તે અગાસી શ્વાસ પર નહીં લઈ શકે. એવી નકરી કાવેરી ત્યાં બેસીને જોર જોરથી રડવા લાગ્યા. તે દરમિયાન કાવેરીજીની નજર તેના ઉપર પડી. ત્યાર પછી જે થયું તેનું વર્ણન કરવું મુશ્કેલ હતું. સુમિત શરમથી ઊંડાઈએ ડૂબતો ગયો
અને તે બધા પળોને યાદ કરવા લાગ્યો જ્યારે તેની માતાએ તેની જાતે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે તેના ઉપર પોતાનું બધું નેછાવર કરી રહ્યું હતું અને તે કેવો દીકરો નીકળ્યો તે વિચારી તેને પોતાની જાત ઉપર ઘૃણા હતી, કારણ કે તેની માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. જ્યારથી તેણે હોશ સંભાળ્યો ત્યારથી તેને ફક્ત પોતાની માતા જ કાવેરીજીને જોયા હતા. કાવેરીજીએ તેણે શરૂઆતથી સમજાવ્યું હતું કે બેટા, તારા પિતાજી રોજગાર સિવિલને વિદેશ ગયા છે. આ સિલસિલો લગ્ન પછી શરૂ થયો હતો. કાવેરીજી પોતાની સાસ સાથે રહેતા હતા. તેમનો એક દેવર પણ હતો જે નકામો માણસ હતો અને કામકાજથી કોઈ લેવા દેવા ન હતી. તે કાવેરીજીને વારંવાર તંગ કરતો કે ભાભી ભાઈને કહો કે મને પૈસા મોકલે. કાવેરીજી સાસુ પણ તેમને ત્રાસ આપતા, પરંતુ કાવેરીજી ધીરજ અને આભાર સાથે ત્યાં જ રહેતા, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો કે સહારો ન હતો. તેઓ પણ પોતાના માતા પિતાની એકમાત્ર સંતાન હતા. જ્યારથી તેમણે હોશ સંભાળ્યો ત્યારથી તેમણે પણ માતા પિતાનો નામે ફક્ત પોતાની માતાને જોયા હતા. તે તેમને કાકા કાકીની દયા ઉપર હતા. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે કાવેરીજી એકલા પડી ગયા. તેમણે ઘણા દુઃખ સહન કર્યા હતા. કાવેરીજી જલ્દીથી તેમના માટે છોકરો શોધીને લગ્ન કરાવી દીધા, કારણ કે તેમનાથી તેને સંભાળ ન હતા. તેથી સુમિતના પિતાજી પસંદગી કરી. સુમિતના પિતાજી ખૂબ સારા આત્મકષક વ્યક્તિ હતા, પરંતુ સુમિતની દાદી જાણી જોઈને પોતાના જાણકારો મારફતે સુમિતના પિતાજી વિદેશની નોકરીની વ્યવસ્થા કરાવી, કારણ કે દાદી સમજી લીધું હતું કે તેનો નાનો દીકરો નકામો છે અને જો તેમનો મોટો દીકરો પણ પત્નીના આધીન રહ્યો તો આ ઘરમાં તેમના આલોચનનું પાલન નહીં થાય. કારણ કે લગ્નના 6 મહિના પછી દાદીએ પોતાના મોટા દીકરા એટલે કે કાવેરીજીના પતિને વિદેશ નોકરી ઉપર મોકલી દીધા. કાવેરીજી ખૂબ રડ્યા અને પતિ પાસે માફી માંગી. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ મને આ રીતે બીજાની દયા ઉપર છોડીને ન જાઓ. કારણ કે દાદીએ પહેલા દિવસથી જ તેમની સાથે વેર રાખ્યું હતું, પરંતુ પિતાજીએ તે દાદીની વાત મજબૂર થઈને વિદેશ જવું પડ્યું. તેમણે વિદેશ ગયે 1 મહિનો થઈ ગયો જ્યારે કાવેરીજીને ખબર પડી કે તેઓ ગર્ભવતી માતા છે. માતા બનવાના આનંદમાં તેમનો 9 મહિનો કેવી રીતે પસાર થયા તેમને ખબર ન પડી. 9 મહિના પછી સુમિતનો જન્મ થયો. તે તેના પિતા રામસિંહને પહેલી વાર વિદેશની રજા લઈને આવવાનું વિચાર્યું, પરંતુ દાદીએ તેમને સ્પષ્ટ ના પાડી, કંઈ આવવાની કોઈ જરૂર નથી અને તેમના નાના ભાઈ હવાસિંહના લગ્ન માટે પૈસા ભેગા કરવાનું કહ્યું. હવાસિંહજી સુમિતના કાકાનું નામ હતું. સુમિતના પિતાની જેમ પોતાના દીકરાને જોયા વિના જ તેના પ્રેમ કરવાનું શરૂ કર્યું. તેઓ અવારનવાર કાવેરીજીને પત્ર લખતા, જેમાં સુમિતનો ઉલ્લેખ ઘણો હતો, એટલે કે પોતાની સંતાનની યાદ તેમને પણ તડપતા હતા. પરંતુ દાદીએ તેમને પોતાના બાળકોને મળવા દીધા નહીં અને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે તેમણે ત્યાં રહીને પોતાના ભાઈની જવાબદારી ઉપાડવી છે. થોડા વર્ષો પછી સુમિત કાકા હવાસિંહના લગ્ન થઈ ગયા હતા. નાની વહુના ઘરમાં આવતા જ સુમિતની દાદીને ખ્યાલ આવ્યો કે તેમણે કાવેરીજી સાથે ખૂબ ખોટું થયું, કારણ કે નાનું ભાઈ આવતા જ આખા ઘરમાં રાજ જમાવી દીધું. દિવસો આ રીતે પસાર થવા લાગ્યા. આ દરમિયાન સુમિતની દાદી અચાનક અવસાન થયું તો રામસિંહને મજબૂત વિદેશથી પાછા આવવું પડ્યું. પોતાના દીકરાને જોઈ તેઓ રડવા લાગ્યા અને ગળા લગાવીને પ્રેમ કરવા લાગ્યા, જાણે કહેતા હોય કે મારો દીકરો ક્યારે આટલો મોટો થઈ ગયો, મને ખબર ન પડી. સુમિત 5 વર્ષનો થઈ ગયો હતો, પરંતુ તેના માટે તેના પિતા એક અજાણ્યા હતા, તેથી તેમનાથી થોડું અંતર રાખતો હતો. આ વાત રામસિંહજીને ખૂબ દુઃખ આપતી કે તેમનો પોતાનો દીકરો તેમની સાથે પ્રેમ નહીં કરતો. તે પોતાના પિતાને ઓળખી પણ નહોતો શકતો. સુમિત નાનો હતો પરંતુ નાદાન હતો, તેથી તે સમયે તેની તકલીફને સમજી શકતો ન હતો. પરંતુ તેઓ તેમનો ચહેરો આજે પણ ખુશીની યાદોથી બેસેલો હતો. જ્યારે તેઓ આશાભરી નજરે જ્યારે સ્મિત આપતા ત્યારે સુમિત કોઈ જવાબ ના આપતો, બસ પોતાની માતા સાથે ચોંટીને બેસી જતો. તે સમયે તેના ચહેરા ઉપર જે દર્દ ઉભરાતું તે સુમિતના હૃદયને પણ ચીરી નાખતું. હવે તે પળોને યાદ કરીને ખૂબ રડે છે. બિચારો છે ખાસ તે સમયે સમજદાર હોશ. કાશ તેના પિતાજી તેને શરૂઆતથી જ પોતાની ગોદમાં લઈ લીધો હોત તો તે બાળપણથી તેને સ્નેહથી પરિચિત હોત. પરંતુ હવે સમય નીકળી ગયો છે. દિવસો આ રીતે પસાર થવા લાગ્યા. હવે રામસિંહજીને અહીં જ પોતાના ભાઈ સાથે મળીને
વેપાર શરૂ કર્યો. કાવેરીજી પણ ખુશ હતા કે હવે તેમના પતિ હંમેશા માટે તેમની સાથે અહીં જ રહેશે. પરંતુ રામસિંહજીનો વેપાર જામ્યો 6 મહિના થયા હતા કે હવાઈસિંહને બેદરકારીની જીત સ્વભાવને કારણે વેપારમાં નુકસાન થવા લાગ્યો. રામસિંહજી જેટલી મહેનત કરતા, હવાઈસિંહજી તેમની બેદરકારીથી બધું બરબાદ કરીને દેતા. પોતાની પત્નીને એ સોરામ માટે તે પૈસા ઉડાવતો રહ્યો. 6 મહિનામાં જ રામસિંહજીની બધી જમા પૂંજી ખતમ થઈ ગઈ અને તેઓ સાવ ખાલી હાથ રહી ગયા. આ બાબતે તેમને ખૂબ દુઃખ થયું. તેમણે હવાઈસિંહને પણ કહી દીધું કે હવે તારે કંઈક કરવું જોઈએ, કારણ કે આ રીતે હું ક્યાં સુધી તારો અને તારી પત્નીનો ખર્ચ ઉપાડીશ. મારી પોતાની પત્ની અને બાળકો પણ છે. આ વાત પર હવાઈસિંહને ખૂબ હંગામો ખડો કર્યો. રામસિંહજીએ આ બાબતને ઊંડી અસર થઈ અને તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. આ રીતે 1 વર્ષની અંદર રામસિંહજી પણ તેમને છોડીને ચાલ્યા ગયા. પતિનો આ આઘાત જોઈને કાવેરીજી માટે ખૂબ ભારે હતો, પરંતુ હવાઈસિંહ જાણે કોઈ મોટો ખજાનો હાથ લાગ્યો હોય. હવે તેમની પાસે સારો અવસર કે તેમણે સરળતાથી ઘરમાંથી કાઢી શકે. હવાઈસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે મારું બાળક થવાનું છે અને મારું કુટુંબ વધવાનું છે, જેથી તમે બંને મારા દીકરાઓને પણ છોડી દેવું. કાવેરીજી માટે ખૂબ મોટો આઘાત હતો, પરંતુ તેના સ્વભાવની મહિલા હતા. તેણે પોતાની બચતમાંથી એક ઘરે ભાડે લીધું અને બંને મા દીકરો ત્યાં રહેવા લાગ્યા. ત્યારે સુમિત લગભગ 8 વર્ષનો હતો અને આ 8 વર્ષે તેના જીવનની ખૂબ દુઃખદાયી ક્ષણો હતી. તેણે ત્યારે હંમેશા તેમની પોતાની માતાને રડતા જોઈ હતી, પરંતુ તેણે ક્યારે તેની સામે કોઈ ફરિયાદ નહોતી કરી. અવારનવાર સુમિત રાત્રે જોતો તેની માતા ઉઠીને ઈશ્વરને પ્રાર્થના કરે છે, હે ભગવાન, મારા જીવનમાં સુખ નથી લખ્યું તો કંઈ વાંધો નહીં, પરંતુ મારા બાળકનું જીવન સુખી બનાવજે, જેથી તે શ્રેષ્ઠ જીવન જીવી શકે. દિવસો પસાર થતા ગયા અને સુમિત મોટો થયો. કાવેરીજીએ સીવણ કઢાઈ લઈને લોકોના ઘરે કામ કરીને તેણે મોટો કર્યો. તેમણે તેના દીકરાના જીવન ઉપર કાબુ મોટો ઉપકાર હતો, જેણે સુમિત ક્યારેય ભૂલી ન શકે. તેના માટે તેના જીવન માટે એક ચમકતો તારો હતા, જે તેણે હંમેશા યાદ રહેતો. તેમણે તેના માટે કેટલાક અલવિદા આપ્યા હતા. કાવેરીજીના ચહેરા ઉપર હવે કરચલીઓ આવી ગઈ હતી, કારણ કે તે સમયે તેને અગાઉથી જ વૃદ્ધ કરી દીધા હતા. પતિની વિદાય તેને નબળા કરી દીધા, પરંતુ તેમની પાસે તેમના દીકરાનો સહારો હતો. તેણે જીવી રહ્યા હતા તેને સફળ જોવા માંગતા હતા. દીકરાની સફળતા તેના આંખે જોઈ લીધી હતી અને તેણે સ્વીકાર્યું નહીં કે તેઓ જલ્દી તેના લગ્ન કરાવશે, કારણ કે હવે તેઓ આરામ કરવા માંગતા હતા અને દીકરાની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગતા હતા. સુમિતે તેમની વાત ઉપર માથું હલાવીને સહમતિ દર્શાવી અને કહ્યું કે તેઓ ઓફિસમાં એક છોકરીને પસંદ કરે છે. કાવેરીજીએ નિસંકોચ તે રિશ્તા માટે હા પાડી દીધી અને ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા. લગ્ન પહેલા સુમિતની પત્ની રચનાએ તેને સ્પષ્ટ કહી દીધું કે લગ્ન પછી તે નોકરી કરશે, પરંતુ જ્યારે સુમિતે આ વાત કાવેરીજીને કહી તો તેઓ નારાજ થઈ ગયા અને બોલ્યા, હું વહુ એટલે લાવું છું કે ઘર અને તારું ધ્યાન રાખે. જો તે લગ્ન પછી પણ આ રીતે નોકરી કરતી રહેશે તો તારું ધ્યાન કોણ રાખશે? તેથી હું આ વાતની પરવાનગી નહીં આપું. જ્યારે સુમિતે આ વાતની રચનાને કહી તો ક્ષણ માટે તે ચૂપ થઈ ગઈ, પરંતુ તે માની ગઈ. પરંતુ તેને ખબર હતી કે બંને વચ્ચે પહેલી બહસ આ બાબતે થશે કે લગ્ન પછી રચનાએ પોતાની સાસુ માટે મનમાં મોટી ગેરસમજની પાળવો લાગી છે. આ કારણે સુમિતનું લગ્ન જીવન ટૂંક સમયમાં જ ખરાબ દિવસોમાંથી પસાર થવા લાગ્યું, કારણ કે તેની માતા અને પત્ની ઘણા મુદ્દાઓ પર અહેસાસ રહેતા અને તે બંનેની વચ્ચે ફસાતો રહેતો. જ્યારે દિવસ તે ચોકીને ઘરે આવતો ત્યારે રચના પાસે માતા વિશે ફરિયાદોની લાંબી સિલસિલો હતો. ધીમે ધીમે તેની ફરિયાદો પર ધ્યાન આપવાનું બંધ કર્યું તો તેણે પણ તેની પાસે ફરિયાદો કરવાનું છોડી દીધું. પરંતુ હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. કાવેરીજી પહેલાથી ઘણા નબળા થઈ ગયા હતા. તેઓ અવારનવાર સુમિત પાસે આવીને બેસતા તો રચનાને ખૂબ ખરાબ લાગતું. તે સુમિતને કહેતી, તારી માતા તારી ફરિયાદો કરવા માટે તારી પાસે આવીને બેસે છે. તેણે કહી દેજે કે તું ઘરે આવે ત્યારે અમને પણ થોડો સમય એકલા બેસવા દે. જ્યારે સુમિતે આ વાત પોતાની માતાને કહી તો તેમની પાસે આવીને બેસવાનું પણ છોડી દીધું હતું. ક્યારેક સુમિત પોતાની માતાને રડતા જોતો તો રચના કહેતી, સવારે સવારે તે ઝઘડો કરે છે અને પછી
તું આવે ત્યારે મગરના આંસુ લઈને તને બતાવે છે, તેથી તું તેના આંસુ પર વિશ્વાસ કરે. સુમિતે પોતાની પત્નીને બાજુમાં બેસાડીને કહ્યું, મારી માતાએ ખરેખર મારા માટે ખૂબ મોટા અલવિદા આપ્યા છે, તેથી હું તેને વિનંતી કરું છું કે તેને બલિદાનનું ધ્યાન રાખીને તેમની સાથે સારું વર્તન કર. જો તેઓ ખરેખર નબળા થઈ ગયા હોય તો તું તેને સ્વસ્થ છે ને? તેનો જવાબ ના આપતી ચૂપચાપ મારી ખાતર તેમની વાતો સંભળાવી લે. આ સાંભળીને રચના અચરજથી તેની તરફ જોવા લાગી અને ચૂપ થઈ ગઈ. તે દિવસથી તેણે સુમિત પાસે કોઈ ફરિયાદ ન કરી, પરંતુ ઉલટું થયું. કાવેરીજી ફરી સુમિત પાસે આવીને બેસવા લાગ્યા. જ્યારે સુમિત કામથી પાછો આવતો તો કાવેરીજી તેને કહેતા, બેટા, હું આ ઘર છોડીને જવા માંગુ છું. તારી પત્ની મને ન ખાવા દે છે, ન મારી સાથે યોગ્ય રીતે વાત કરે છે. મને ઘરમાં કોઈ કામ પણ લગાડવા દેતી નથી. કહે છે કે આ ઘર મારું છે. એક કામ કર બેટા, મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. ઘર તો હવે તારું છે ને? મેં તો તારા નામે કરી દીધું છે. બલકે આ ઘર તે જ બનાવ્યું છે, તો પછી મારું અહીં શું? એટલું કહીને તેઓ રડવા લાગ્યા. સુમિતે તેને પ્રેમથી સમજાવતા કહ્યું, મા સાથે મળીને જીવન જીવવાનું શીખ. તે તારી વહુ છે, કોઈ દુશ્મન નથી. ભલા એવું કેમ કરશે? આ સાંભળીને કાવેરી ચૂપ થઈ ગયા અને પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરીને રડવા લાગ્યા. પાછળ ઊભી રહી રચના જીતેલી નજરે સુમિત પર જોતા બોલી, જો હું તને કહું છું કે માનસિક હાલત ઠીક નથી, તો આપણે તેને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. તું ઓફિસે ધ્યાન આપ. હું કાલે જાતે ડૉક્ટર પાસે લઈ જઈશ. બીજે દિવસે સુમિત ઓફિસથી આવ્યો તો રચનાએ કહ્યું, મેં માને ડૉક્ટર પાસે લઈ જવા ગયા હતા. ડૉક્ટરે તેમને માનસિક રીતે બીમાર ગણાવ્યા. સુમિતે પણ તેની વાત ઉપર વિશ્વાસ કરી લીધો. હવે રચના કાવેરીજીના ખાવામાં દવાઓ ભેળવવા લાગી, તેથી તેઓ વધુ સમય સૂતા રહે. પરંતુ જ્યારે સુમિત ઘરે આવતો તો તેને એક વાત કહેતા, મને વૃદ્ધાશ્રમ મૂકી આવ. તું કેમ નથી સમજતો? ત્યારે રચના ઝડપથી સુમિત પાસે આવીને કહેતી, તું તારી માતાની વાતો પર વધુ ધ્યાન ના આપ. આ દવાઓની અસર છે. તે આવી ઉલટી સીધી વાતો કરે છે. હું તો તેમનું ખૂબ ધ્યાન રાખું છું. તેમણે ક્યારેય દાટતી નથી. આ વાત તું સારી રીતે સમજી લે કે તેઓ પાગલ થઈ ગયા છે, અને એક પાગલ વ્યક્તિ સંભળાવવાની સાથે આખું ઘર સંભાળવું તારી પત્ની માટે કેટલું મુશ્કેલ હશે. એ વિચારી જો કે તે પોતાની મીઠી વાતોથી સુમિતને ફસાવી લેતી, અને સુમિત પણ પોતાની માતાને દોષી સમજવા લાગ્યો. ક્યારેક સુમિત ઊંડા ડિપ્રેશનમાં જતો તો તેની માતા તેની સાથે આટલા અલવિદા આપ્યા, અને હવે તેમની આ હાલત થઈ ગઈ છે. દિવસો પસાર થતા ગયા. જ્યારે તેની પોતાની માતાને રડતા જોતો તો તેનું હૃદય પણ ખૂબ રડતું. પરંતુ તે ઈચ્છતો હતો કે ઘરમાં શાંતિ રહે. ઓફિસથી આવ્યા પછી તેને શકૂન જોઈતું હતું, પરંતુ હવે રચના તેને આવ્યા પહેલાં તેને રૂમમાંથી બંધ કરી દેતી. હવે ઘણા દિવસોથી સુમિતે પોતાની માતાનો ચહેરો પણ નહોતો જોયો. બસ તેમનો અવાજ ઉડાવી અંદાજ આવતો કે રૂમમાં મોટેથી રડી રહ્યો છે. રચના કહેતી, હવે તેઓ પાગલ થઈ ગયા છે અને કોઈને નુકસાન પહોંચાડી શકે છે. તું તેમની વાતો ઉપર ધ્યાન ના આપ. હું તેમને કાબૂમાં રાખું છું. હવે સુમિત પોતાની વાતો ઉપર ધ્યાન ના આપતો, કારણ કે રચનાએ તેને ખાતરી આપી દીધી હતી કે તેની માતા પાગલ થઈ ગઈ છે. એક દિવસ રચનાએ તેને સૂચન કર્યું કે શું આપણે તેની તબિયતનું ધ્યાન રાખીને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. આ વાત સાંભળીને સુમિતે ખૂબ ગુસ્સો આવ્યો. જોકે આ વાત તેના ઉપર ઘણીવાર વિચારી ચૂક્યો હતો, પરંતુ બદનામીથી ડરથી કોઈ બોલી શક્યો ન હતો. જો લોકોને ખબર પડે તો શું કહેશે? એટલે કે સુમિતની માતા પોતાનું આખું જીવન તેના માટે સમર્પિત કર્યું. પહેલાં તે પિતાની રાહ જોતી રહી. જ્યારે તેઓ વિદેશથી પાછા આવ્યા તો 1 વર્ષમાં જ ગુજરી ગયા. પરંતુ તેમ છતાં આટલી મુશ્કેલી પરિસ્થિતિઓમાં જેણે સુમિતનું લાલન પાલન કરીને તેને આજે આ કાબિલ બનાવ્યો, જેથી તે સારું એવું કમાઈ રહ્યો છે. પરંતુ હવે સુમિત પોતાની પત્નીની વાતો પર આવીને પોતાની માતાને વૃદ્ધાશ્રમ મૂકી દેવા માંગતો હતો. જોકે કાવેરીજી ઘરમાં સારી રીતે પરિસ્થિતિ નહોતા રહેતા, એ વાતનો તેને પૂરો અહેસાસ હતો. પરંતુ હવે એકદમ સ્વાર્થી અને લાભી માણસ બની ગયો હતો. તેણે ફક્ત પોતાની સુખની ચિંતા હતી. તે માતાને જેમ કે બલિદાન આપીને તેને આ મુકામ સુધી પહોંચાડ્યો હતો. હવે ઘણી ભૂલો હતી. હવે યાદ હોવા છતાં તેમની તરફ ધ્યાન નહોતો આપવા માંગતો. જ્યારે તેનું પોતાનું જીવન શરૂ થયું ત્યારે તે ઈચ્છવા લાગ્યો કે જ્યારે ઘરે આવે ત્યારે તેને શકૂન મળે છે. જેથી તેણે
પોતાની પત્નીને પણ કહી દીધું હતું કે તને જે યોગ્ય લાગે તે કર. મને તારા ઉપર પૂરો ભરોસો છે કે તું મારી માતામાં કંઈ ખોટું નહીં કરે. તે બધું જાણતો હોવા છતાં પોતાની આંખો બંધ કરી ચૂક્યો હતો. પરંતુ તેને શું ખબર હતી કે તેના જીવનમાં એક એવો સમય આવવાનો છે જે તેને મોટો પાઠ શીખવશે અને આખી જિંદગી પસ્તાવો રહેશે. આજે સવારે પણ રોજની જેમ ઓફિસ જવા નીકળ્યો ત્યારે તેની માતા કાવેરીજી તેની પાછળ પાછળ આવ્યા અને રડતા બોલ્યા, મને વૃદ્ધાશ્રમ મૂકી આવ બેટા. ત્યાં જઈને હું મારી બાકીની જિંદગી આરામથી પસાર કરીશ. પરંતુ મારી ઉદાસીનતા જોઈને મારું હૃદય રડે છે. હું મારો જીવ જ આપી દઉં. પરંતુ સુમિતે તેની તરફ પાછું વળીને પણ ન જોયું અને કહી દીધું, માં, સવારે સવાર મારું દિમાગ ખરાબ ન કરો. આખો દિવસ તમે લોકો મને શકૂન નથી લેવા દેતા. જ્યારે સવારે નીકળું છું ત્યારે દુઆઓ સાથે વિદાય કરો. એમ કહીને તે ઓફિસે જવા નીકળી ગયો. પરંતુ ન જાણે કેમ તેનું હૃદય પણ ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. ઓફિસમાં પણ તેને મન કોઈ કામમાં લાગ્યું નહીં. બધા પણ કામ ખોટા થવા લાગ્યા. તો બોસે પણ તેને ખૂબ ઠપકો આપ્યો. છેલ્લા કેટલા દિવસથી તારું ધ્યાન કામ ઉપર નથી. હવે તે શું કહે કે રોજ ઘરે ઝઘડા થઈ રહ્યા છે. તેણે કહીને કહ્યું અને સાંજે ઓફિસથી પાછો આવ્યો તો પત્નીની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, તારી માતા ઘરમાંથી બહાર નીકળી ગઈ છે. આ સાંભળીને તેઓ તરત તેમને શોધવા ઘરમાંથી નીકળી ગયો અને પોતાના મિત્રને સાથે લઈને શોધવા લાગ્યો. પરંતુ થાકીને જ્યારે ચબૂતરા ઉપર બેઠો તો સામે કચરા ઉપર ઢગલા પાસે એક સ્ત્રી બેઠેલી દેખાઈ. તે કચરાના ઢગલામાંથી ખાવાનું ચૂંટાઈને ખાઈ રહી હતી. તેણે પોતાના મિત્રને ઘરે મોકલી દીધો અને પોતે ઝડપથી તે વૃદ્ધ સ્ત્રી પાસે આગળ વધી. તેણે જોઈને એક ક્ષણ માટે તેનું હૃદય થંભી ગયું, કારણ કે તે બીજું કોઈ નહીં પણ તેની માતા કાવેરીજી હતા. તે એટલા નબળા થઈ ગયા હતા કે પહેલી નજરે તેમને ઓળખી ન શક્યા. તેની પત્નીએ શું હાલત કરી દીધી હતી. તે તેમને જોઈને વિચારવા લાગ્યો કે આજે સવારે જ મા સાથે મુલાકાત થઈ હતી, પરંતુ તેણે તેમની તકલીફ નજર ઉઠાવીને નહોતી જોયું. જો જોઈ હોત તો કદાચ આ દુર્ઘટના બચી ગઈ હોત. આજે પોતાની માતાને કચરાના ઢગલા પાસે બેઠેલી જોઈને તેનું હૃદય ચૂર ચૂર થઈ ગયું હતું. આટલી મુશ્કેલી પરિસ્થિતિઓમાં તેમને સુમિતનું લાલન પાલન કરીને તેમને આજે આ કાબિલ બનાવ્યો જેથી તે સારું કમાઈ રહ્યો છે. પરંતુ હવે સુમિત પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાની માતાને વૃદ્ધાશ્રમ મોકલી દેવા માંગતો હતો. જોકે કાવેરીજી ઘરમાં ક્યાંક સારી પરિસ્થિતિ નહોતા કહેતા. એ વાતનો તેને પૂરો અહેસાસ હતો. પરંતુ હવે તે એકદમ સ્વાર્થી અને લોભી માણસ બની ગયો હતો. તેને ફક્ત પોતાની સુખની ચિંતા હતી. તે માતા તેમને બલેલો બલિદાન આપીને તે આ મુકામ સુધી પહોંચાડ્યો હતો. તે હવે ઘણીવાર ભૂલી જતો હતો. યાદ હોવા છતાં તેમની તરફ ધ્યાન નહોતો આપવા માંગતો. જ્યારે તેનું પોતાનું જીવન શરૂ થઈ ગયું ત્યારે તે ઈચ્છતો લાગ્યો કે જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેને શકૂન મળે છે. તેથી તેને પોતાની પત્નીને પણ કહી દીધું કે તને જે યોગ્ય લાગે તે કર. મને તારા ઉપર પૂરો ભરોસો છે. તું મારી માતા મને કંઈ ખોટું નહીં કરે. તે બધું જાણતો હોવા છતાં પોતાની આંખો બંધ કરી ચૂક્યો હતો. પરંતુ તેને શું ખબર હતી કે હવે બધું સમજાઈ ગયું હતું કે આ બધું પડયંત્ર હતું. તો આજે કોઈ ફરિયાદ નહોતી. ફક્ત એટલું જ બોલ્યા કે તે મારી માતાને મોં ફેરવી લીધું. તેથી હું ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી જાતે વૃદ્ધાશ્રમ જઈને, પરંતુ મને કોઈ રસ્તો ન મળ્યો. જેથી સવાર સુધી કારખાના ઢગલામાં બેસી હતી. આ સાંભળીને સુમિતનું હૃદય ભરાઈ ગયું. તેણે તરત જ તેને સારું ખાવાનું મંગાવ્યું. તેના હાથ ચૂમ્યા અને વિચારવા લાગ્યો કે આ તે માતા છે તેમણે મને આટલી મુશ્કેલીથી ઉછેર્યો હતો. આ વિચારીને તેને પોતાની જાત ઉપર ધૃણા થવા લાગી. કેવી રીતે તેમની માતાને આટલો બેપરવાહ થઈ ગયો હતો. થોડા પછી રચના સામે આવીને બોલી, જો મિલનસાર ઘડીઓ પૂરી થઈ ગઈ હોય તો મારી પણ કાન સંભાળ. કાલ રાતથી તારી તબિયત ખૂબ ખરાબ છે. મારે ડૉક્ટર પાસે જવું છે. સુમિતે ગુસ્સાથી તેની તરફ જોઈને કહ્યું, જો ડૉક્ટર પાસે તું તારી માતાની સારવાર કરાવે તો તેની દવા લઈ લે છે. તું ખૂબ સારી દવા આપે છે. જો મારી માતાની હાલત પણ ઠીક થઈ ગઈ છે, તું પણ ઠીક થઈ જઈશ. તેને ઈશારો સમજી ગઈને બોલવા લાગી, આ બુઢી તો મને હેરાન કરી નાખી છે. જ્યારે જો તારી મારી ઝઘડો કરવા ઉતરે છે અને આજે પણ એટલું હેરાન કર્યું કે જાતે ઘરમાં બહાર નીકળી ગઈ. તું પણ સવારથી બહાર હતો, હવે પાછો આવ્યો છે. મારી તબિયત પૂછવા જાણે જરૂર નથી સમજ્યો. સુમિત તેની ચાલાકબાજી ભરી વાતો સમજી ગયો હતો. તેણે નાની મોટી વાતોથી ભરમાવા તે માતાને દૂર કરવાનો પ્રયાસ હતો.
એ કંઈ બોલે તે પહેલા રચના બોલી, આ ઘરમાં હવે એક જ રહેશે, હું કે તારી માતા. હવે તારે નક્કી કરવાનું છે કે કોણ રાખવા માંગે છે. આ સાંભળીને સુમિત સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ. તે ઊભો થઈને રચનાના ગાલ ઉપર એક થપ્પડ મારીને ગુસ્સામાં બોલ્યો, આ થપ્પડ ત્યારે મારવાની જોઈતી હતી ત્યારે પહેલીવાર તારી માતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ તે હસ્તી હતી જેના પગ ધોઈને હું તેમની ઋણ ન ચૂકવી શક્યો. હું આજે કાલે મારા જીવનમાં આવી જ કહે છે કે મારી માતા ઘરમાં કોઈ સ્થાન નથી, તો કોણ છે આ ઘરમાં બહાર કાઢનારી? હવે આ ઘરમાંથી મારી માતા નહીં પણ તું જઈશ, એમ કહીને તેને બહાર ઊભા જઈને છૂટાછેડા આપવાની ધમકી આપી. કાવેરીજી તેમને ઘણું સમજાવી, બેટા તારું ઘર ન તૂટે એટલા માટે વૃદ્ધાશ્રમ જવા માંગતી હતી, પરંતુ ઘર ન તોડે બેટા, મને વૃદ્ધાશ્રમ મૂકી આવ. કાવેરી તેને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુમિતે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, હવે મારાથી આગળ નથી જતું માં. આ સ્ત્રીએ મને તારાથી દૂર કરી દીધો, મને સ્વાર્થી બનાવી દીધો, પરંતુ ભગવાને આભાર માન કે આપણી આંખો ખોલી દીધી અને હું સાચો નિર્ણય લઈ શક્યો. આ સાંભળીને પત્નીને પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્લીઝ મને માફ કરી દે, હવે હું આવી કોઈ ભૂલ નહીં કરી શકું. ગિરગિલાતી રહી, પરંતુ સુમિતે તેને એક પણ ન સાંભળી અને તેને ઘરમાંથી બહાર કાઢી દીધી. હવે તે પોતાની માતા સાથે ખુશીથી રહેવા લાગ્યો. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક ભૂલ તો સુમિત પણ કરી હતી. 2 દિવસના પ્રેમમાં ચક્કરમાં આખી જિંદગી બલિદાન આપનારી પોતાની માતાને ભૂલી ગયો હતો. જેથી સમય રહેતા પોતાની માતા પિતાની કદર જરૂર કરો. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.